તરબ ગામે વાડીનાથ ધામ, જ્યાં એક બાજુ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે તો બીજી તરફ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી રહી છે। આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાડીનાથ ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે, જેને લઈને સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓને આખરી ઓપ અપાયો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હેલિકોપ્ટર મારફતે બપોરના સમયે વાડીનાથ પહોંચશે, જેને લઈ હેલીપેડ બનાવવામાં આવ્યા છે। સાથે જ કાર્યક્રમમાં સુરક્ષાને લઈ પોલીસ દળે રિહર્સલ પણ કર્યું। આવતીકાલે 22 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે। તેઓ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવાના છે, જેમાંનો એક કાર્યક્રમ છે તરફ વાડીનાથ ધામ, કે જ્યાં એક મંદિરનું જે છે સોમનાથ બાદ આ બીજું મોટું મંદિર કહેવામાં આવી રહ્યું છે, કે જ્યાં સોમનાથ કરતા થી નાનું શિવલિંગ ત્યાં હશે અને આ શિવલિંગ જે છે તે 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા કરીને અહીંયા લાવવામાં આવ્યું છે, જેની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 ફેબ્રુઆરી યોજવામાં આવે છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે અને તેઓ આ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજરી આપીને આ શિવલિંગને જે છે તે સ્થાપના કરશે। આ કાર્યક્રમને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને આ જોઈ શકાય છે આ હેલીપેડ ગ્રાઉન્ડ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલીપેડ મારફતે અહીંયા પહોંચવાના છે તેના માટે તૈયાર કરવામાં આવ્યું છે। વડાપ્રધાન માટેનું આ ગ્રાઉન્ડ અલગ તૈયાર કરાયું છે, સાથે મુખ્યમંત્રી માટેનું પણ હેલીપેડ ગ્રાઉન્ડ અલગ તૈયાર કરવામાં આવ્યું છે। એટલે કે આ પ્રકારે આ જે તરફ વાડીધામ જે છે ત્યાં તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ અહીંયા છે અને લગભગ એક સપ્તાહથી એટલે કે 16 ફેબ્રુઆરીથી જયારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થયો છે, અહીંયા કથાઓ પણ ચાલી રહી છે, વિવિધ કલાકારો પણ અહીંયા આવી રહ્યા છે, જ્યાં મોટી સંખ્યામાં સમાજના લોકો જે છે તે જોડાયા છે અને મોટી સંખ્યામાં લોકો મુલાકાત પણ લઈ રહ્યા છે અને આ પ્રમાણે આ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ જે છે તે આગળ ચાલી રહ્યો છે। જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ જે છે, જેમાં તેઓ અમદાવાદમાં સવારે 22 ફેબ્રુઆરીએ જે છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે, તે બાદ તેઓ બપોરે લગભગ 12-12:30 ની આસપાસ જે છે વાડીનાથ મહાદેવ મંદિર તરફ ખાતે દર્શન કરશે અને તે બાદ તેઓ જે છે આ કાર્યક્રમમાં આગળ વધીને જે કહી શકાય છે કે શિલાન્યાસ અને ઉદઘાટનના કાર્યક્રમમાં હાજરી આપશે અને બપોરે તેઓ નવસારીના વિવિધ પ્રોજેક્ટોના શિલાન્યાસ ઉદઘાટન કરશે અને સાંજે 6 વાગ્યાની આસપાસ કાકરાપારના એટોમિક પાવર પ્રોજેક્ટની પણ મુલાકાત લેશે। આ પ્રકારે અલગ અલગ જગ્યા ઉપર તેમના કાર્યક્રમ જે નક્કી કરવામાં છે તે પ્રમાણે અલગ અલગ જગ્યા ઉપર તૈયારીઓ પણ ચાલી રહી છે, જેમાં આ તરફ ખાતેનો જે કાર્યક્રમ જે છે વાડીનાથ ધામ મંદિરનો, જ્યાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવી રહ્યો છે અને રિહર્સલ પણ કરી દેવામાં આવી છે, જેથી કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય અને તમામ વ્યવસ્થાઓ સુપેરે રીતે પાર પડી શકે। કેમેરામેન રાજેશ સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, તરફ વાડીધામ।